ભારતે બાંગ્લાદેશ સાથેની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે। બાંગ્લાદેશથી ભારતીય બંદરો પર આવતી કેટલીક વસ્તુઓની આયાત પર તાત્કાલિક અસરથી વિદેશી વેપાર મહાનિર્દેશાલયે નવા નિયંત્રણો લાદ્યા છે। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રતિબંધો ભારતથી નેપાળ અને ભૂટાન જતા માલ પર લાગુ થશે નહીં। જો કે આ માલ નહવા, શેવા અને કલકત્તાના દરિયાઈ બંદરો દ્વારા આયાત કરી શકાશે। કોઈપણ પ્રકારના રેડીમેડ કપડાં જમીન બંદર દ્વારા આયાત કરી શકાતા નથી। આ ઉપરાંત ફળો, ફળોના સ્વાદવાળા અને કાર્બોનેટેડ પીણાં, પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થો, કપાસ અને સુતરાઉ યાનનો કચરો, પ્લાસ્ટિક અને પીવીસીથી બનેલા સામાન અને લાકડામાંથી બનેલા ફર્નિચરની આયાત પર પ્રતિબંધ રહેશે। આ વસ્તુઓને આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમમાં કોઈપણ ભૂસીમા શુલ્ક કેન્દ્ર દ્વારા ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ દ્વારા અને પશ્ચિમ બંગાળમાં ચાંગરાબંધ અને ફુલબારી ચેકપોસ્ટ દ્વારા આયાત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં।